નમસ્કાર, હું સત્ય વિચાર ન્યૂઝ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આવી ગઈ છું મહિપતસિંહ ચૌહાણનું જ્યાં ફાઉન્ડેશન આવેલું છે ત્યાં આગળ, અને હવે આપણે મુલાકાત લઈ કે મહિપતસિંહ ચૌહાણને આની પ્રેરણા ક્યાંથી મળી, આ ફાઉન્ડેશન ક્યાંથી સ્ટાર્ટ કર્યું. તો ચલો આપણે એમની મુલાકાત લઈએ. નમસ્કાર. હું અહીંયા તમને સ્પેશિયલી મળવા માટે આવી છું અને તમારું ઇન્ટરવ્યૂ લેવું એ મારું સૌભાગ્ય કહેવાય. તમે આ ફાઉન્ડેશન કેટલા વર્ષથી ચલાવો છો અને આની પ્રેરણા તમને ક્યાંથી મળેલી છે? ખૂબ અદ્ભુત પ્રેમ લોકોનો મળ્યો છે અને બધાનો સાથ સહકારથી આ બધું કરી રહ્યા છે. ને છેલ્લા 5 વર્ષથી મહિપતસિંહ ફાઉન્ડેશન સેવા આપી રહ્યું છે. એ દિવ્યાંગો હોય, એ વડીલો હોય, અનાથ બાળકો હોય, એ મેડિકલને લગતી તકલીફવાળા લોકો હોય, સો બધા માટે સેવા કામ કરવી એ મહિપતસિંહ ફાઉન્ડેશનનું કામ છે. અને મહિપતસિંહ ફાઉન્ડેશન કોઈ એક વ્યક્તિ મહિપતસિંહ નહીં, પણ સમગ્ર ગુજરાતના તમામ યુવાઓની તાકાત, એમની શક્તિ અને એમના સહકારથી ચાલતી એક એવી સંગઠનની એક રચના છે જે દરેક માટે, દરેક સમાજ, દરેક ધર્મ માટે કામ કરે છે. સો મહિપતસિંહ ફાઉન્ડેશન એક એવી વિચારધારા છે જે માણસ બનીને માણસને મદદ કરવા માટેની પ્રેરણા આપે છે. તો તમને તમારા ફેમિલી તરફથી, તમારા મિત્રો તરફથી કેવો સહકાર મળી રહ્યો છે અને એ તમને કેવી રીતે પ્રેરણા આપે છે? મારા માટે ફેમિલી એ મારું આખું વર્લ્ડ છે. આખા વર્લ્ડના રહેલા મારા તમામ મારા ફોલોઅર મિત્રો, મારા સપોર્ટર મિત્રો, મારા ચાહક મિત્રો, એ મારી ફેમિલી છે અને એમનો અદ્ભુત પ્રેમ છે, એટલે જ આ બધું અમે કરી રહ્યા છીએ. તો હજી આગળ તમે કેટલું સમાજ સેવા કરવાનું વિચારી રહ્યા છો, અને આ સંસ્થા જ્યારે સ્ટાર્ટ થઈ ત્યારે તમને શું પ્રોબ્લેમ્સ આવી હતી કે કોઈ પણ તમને શું સ્ટ્રગલ કરવું પડ્યું? કોઈ પણ વસ્તુની શરૂઆત હોય ત્યારે શરૂઆતની અંદર સંઘર્ષ ચોક્કસ હોય છે અને સંઘર્ષને પાર કર્યા પછી તમે સફળતા તરફ આગળ વધી શકો છો. પણ અમારા જીવનની અંદર સંઘર્ષ અદ્ભુત આવતો રહ્યો છે અને અદ્ભુત સંઘર્ષની સાથે અદ્ભુત વિજય પણ અમને મળતા રહ્યા છે. સો હજી તો બહુ બધા સપનાઓ બાકી છે, બહુ બધા ઈચ્છાઓ છે, બહુ બધી વિચારો છે કે જે લોકસેવા માટે કામ કરવું છે. સો જ્યાં સુધી અમારા ગુજરાત અને અમારા ભારતના આખા વર્લ્ડના લોકો અમને પ્રેમ આપતા રહેશે, અમે આ જે વણથંભી જે વિચારધારા છે અવિરતપણે આગળ લઈ જતા રહીશું. આજે 21 તારીખ અને માર્ચ મહિનો, 21 માર્ચ 2026ના રોજ તમે જે આજે 151 દીકરીઓના સમૂહ લગ્ન કરાવી રહ્યા છો, તો પહેલી વાર તમને સમૂહ લગ્નનો વિચાર ક્યારે આવ્યો હતો અને આગળ તમારો શું વિચાર છે કે કેવી રીતે તમે દીકરીઓને મદદ કરવા માંગો છો? ચોક્કસથી અત્યાર સુધી 53 દીકરીઓના મેરેજ થઈ ગયા, આજે 101 એટલે 154 દીકરીઓના મેરેજ થઈ રહ્યા છે ટોટલ. સો આ જે વિચારધારા છે અમારી એવું છે કે આવનાર 2 વર્ષની અંદર 5000 દીકરીઓ, મા બાપ વગરની દીકરીઓને આપણે લગ્ન કરાવવાના છે અને એમના સપનાઓ પૂરા કરવાના છે. એમના જે અધૂરા સપના, જે તૂટેલા સપના છે, એમને જાગૃત કરીને એમને નવી દિશા તરફ આગળ લઈ જવાના છે. સો મહિપતસિંહ ફાઉન્ડેશન એ એવી માતા પિતા વિહોણી તમામ સમાજની, તમામ ધર્મની દીકરીઓ માટે ચોક્કસથી કામ કરવાનું છે.